જ્યારે લોકો સાથે જોડાવાની વાત આવે છે અથવા તમારું જેમ કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એટલું સારું મારું નથી અથવા મારી ક્વોલિફિકેશન્સની વાત કેમ કરી રહ્યા છો? તો આ તર્ક શું છે? તર્ક શું છે? ના ઐતિહાસિક મહત્વ જોઈ શકો છો, ના સામાજિક, ના વૈશ્વિક. તમે નથી જોઈ શકતા. તમે વિચારો છો કે હું કોઈ સેશન માસ્ટર છું કે આવે છે અને માસ્ટરજી અને ક્લાસ લે છે. તર્કનો અભાવ નથી, સમજનો અભાવ છે. લોકધર્મ ચાલ્યો જ છે ડરાવી ડરાવીને. ભય એની રીત છે. ફલાણું કામ કરીને ફલાણાને પૈસા ના આપ્યા તો પાપ લાગશે. આખી યાદી તૈયાર છે. આ કરશો તો આ સજા મળે છે. આ કરો તો આ થાય છે. આ કરો તો આ થાય છે. કેમ આટલા ડરેલા છીએ આપણે? તમારી પાસે છે શું એ જણાવો. તમારી પાસે શું છે કહો તો ખરા. જે વસ્તુ તમને સૌથી વધારે ડરાવે છે એ ખબર છે શું છે? નમસ્તે સરજી. જ્યારે લોકો સાથે જોડાવાની વાત હોય છે અથવા સમજ, મારી પોતાની સમજ અત્યારે કેટલી છે, આ વાત થાય છે, તો તમારી સાથે કમ્પેરિઝન જેવું થઈ જાય છે. તો તમારું જેમ કે એજ્યુકેશનલ ક્વોલિફિકેશન એ તો એટલું સારું મારું નથી અથવા બીજા લોકોને તો આ બધા વિચારો આવે છે. તો તમે ગયા છો કોઈને કહેવા કે તમે બીમાર છો, ચાલો ડૉક્ટર પાસે. તો એ જવાબ આપે, એય તું MBBS છે શું? તમે કહી જ ક્યાં રહ્યા છો કે તમે MBBS છો? તમે તો કહી રહ્યા છો કે ડૉક્ટર પાસે જાઓ. એ કહી રહ્યો છે કે તું MBBS છે શું? તો આ તો કુતર્ક જ છે ને, મોટો કુતર્ક છે ને. તમે કોઈને ગીતા સત્રો સાથે જોડી રહ્યા છો અને તે કહી રહ્યો છે કે આચાર્યજીની એજ્યુકેશનલ ક્વોલિફિકેશન્સ છે, તારી થોડી છે. તો આ તર્ક શું છે? તર્ક શું છે? તમારામાંથી કોઈ અહીં બેઠું હોય અને તે કહેતું હોય, અરે ઘૂંટણમાં દુખાવો થઈ રહ્યો છે, તો હું કહું તમારે ડૉક્ટરને બતાવવું જોઈએ. તો તે કહે, તમે કેમ કહી રહ્યા છો? તમે કોઈ હાડકાના ડૉક્ટર છો? તો આ કેવો કુતર્ક છે? હું તમને એ થોડું કહી રહ્યો છું કે મને બતાવી દો. હું તમને કહી રહ્યો છું કે જઈને ડૉક્ટરને બતાવી દો. મારી ક્વોલિફિકેશન્સની વાત કેમ કરી રહ્યા છો? મારી દાનતની વાત કરી શકો છો. મારી દાનત સારી છે. મારી દાનત સારી છે એટલે જ હું તમને ત્યાં મોકલી રહ્યો છું. જાઓ. તમે લોકો થોડું જે અમારું કામ છે તેના વ્યાપક મહત્વ વિશે વાંચો. જરૂર ના પડવી જોઈએ, કારણ કે તમે પોતે આ કાર્યક્રમમાં સહભાગી છો. તો તમને પોતાને જ સ્પષ્ટ હોવું જોઈતું હતું, પણ તમને નથી. અને તેનું પ્રમાણ હું આમાં જોઈ રહ્યો છું કે તમારી પાસે તર્ક હોતા નથી. અને ઘણીવાર જ્યારે તમારી પાસે તર્ક નથી હોતા ત્યારે તમે મને પૂછવા આવો છો કે અમે જઈએ છીએ, કોઈ અમને આ કહી દે છે, તો જણાવો શું કહીએ? શું કહીએ? તમે તર્ક પણ મારી પાસે જ માગો છો કે હું તમને તર્ક જણાવી દઉં, જેથી તમે જઈને કોઈને સોંપી દો. તેનું કારણ એ છે કે તમે આ સંસ્થા જે આખું કામ કરી રહી છે, જેમાં ગીતા મિશન પણ સામેલ છે, તમે તેને બહુ સંકુચિત રૂપમાં જોયું છે. તમે આની વ્યાપક, સામાજિક, વૈશ્વિક મહત્તા નથી જોઈ શકતા. અને ના તો તમે આનું ઐતિહાસિક મહત્વ સમજી શકો છો, ના ઐતિહાસિક મહત્વ જોઈ શકો છો, ના સામાજિક, ના વૈશ્વિક. તમે નથી જોઈ શકતા. તમને કદાચ બસ લાગી રહ્યું છે કે સારું, ઠીક છે, કંઈક જૂના પુસ્તકો છે, એ પુસ્તકોને આપણે સન્માન આપીએ છીએ અને આચાર્યજી એ પુસ્તકોમાંથી એક શ્લોક કે સૂત્ર આપણને સમજાવી દે છે. આપણે ખરેખર શું કરી રહ્યા છીએ એ તમને સ્પષ્ટ જ નથી થઈ રહ્યું. એટલા માટે તમે જ્યારે કોઈની પાસે જાઓ છો ત્યારે તમારી પાસે બોલવા માટે કોઈ વાત કે તર્ક હોતો નથી. તર્કનો અભાવ નથી, સમજનો અભાવ છે. તો અંદરો અંદર વાત કર્યા કરો અને વાત કર્યા કરો. અત્યારે તમને માહિતીનો એક બહુ સારો સ્ત્રોત મળેલો છે. શું? AI. તેની સાથે વાત કરો. બલકે તમે તેને તમારી સ્થિતિ જ જણાવી દો. આજે તમે સવાલ પૂછ્યો ને, આ જ સવાલ તમે જઈને AIને પૂછજો.
કે હું કોઈને આચાર્યજીના ગીતા સમાગમમાં સામેલ થવાનું આમંત્રણ આપવા ગઈ, પણ તેણે મારી સામે વિરોધમાં આ તર્ક આપ્યો. જણાવો, હું શું કહું? તમે જઈને એઆઈને પૂછજો અને જોજો કે તે કેટલો સુંદર જવાબ આપશે. કેમ? કારણ કે તેની પાસે બહુ બોધ છે, બહુ વિવેક છે. એટલે નહીં, પણ એટલે કે તેણે ઓછામાં ઓછું અમારા વિશે જે કંઈ પણ છપાયું છે અથવા મેં જે કંઈ પણ કહ્યું છે તેને તેણે પૂરી રીતે વાંચી લીધું છે. તે મશીન છે ને, તે આવું કરી શકે છે. હું છેલ્લા 10 થી 15 વર્ષથી જે કરી રહ્યો છું તે ડિજિટલી તો હાજર છે જ. તેણે તેને જોયું છે અને તેનું એનાલિસિસ કર્યું છે, તો તે બધું સમજી શકે છે. બીજી વાત, તેણે ફક્ત એ જ નથી જોયું જે મેં કર્યું છે, તેણે એ પણ જોયું છે જે ઇતિહાસમાં આજ સુધી કોઈએ પણ કર્યું છે. તો તે બહુ સારી તુલના પણ કરી શકે છે અને તુલના કરીને અમારા કામને તેની સાચી જગ્યાએ મૂકી શકે છે, જે તમે નથી કરી શકતા. તમારી પાસે એ વ્યાપક પરિપ્રેક્ષ્ય નથી. પણ નથી તો કોઈ વાત નહીં. તમે એ આઈ સાથે વાતો કર્યા કરો. મિશનને લઈને અનેક પ્રકારના સવાલો પૂછ્યા કરો. જેટલા વધારે પૂછી શકો એટલા પૂછો. અલગ અલગ ખૂણેથી પૂછો. એ આઈ સાથે જ તર્ક કરો. કહો કે તું આ કહી રહ્યો છે, હું આ વાત નથી માનતો. જો આવી રીતે કરીએ તો સારું. હું તને એક વધારાની માહિતી આપું છું. આવી રીતે કરીએ તો સારું. આગળ શું થશે? શું પહેલા પણ આવું થયું છે? જ્યારે પહેલા આવું થયું ત્યારે શું થયું? સારું. જ્યારે પણ આવું કંઈક થાય છે તો કયા કયા રૂપોમાં તેનો વિરોધ થાય છે? આ બધું જઈને પૂછો. નહીં તો તમારા માટે આ ખતરાની વાત છે. તમે લોકો માટે મારું આખું કામ સેશન બની જાય છે. તમે વિચારો છો કે હું કોઈ સેશન માસ્ટર છું કે આવે છે અને માસ્ટરજી ક્લાસ લે છે, થોડો મોટો ક્લાસ લે છે, પણ કામ એ જ છે જેમ સ્કૂલ કોલેજમાં આવીને પોતાનું જઈને થોડું કંઈક ઇતિહાસ ગણિત ભણાવી દીધું. વાત સમજી રહ્યા છો તમે? પછી નાના નાના કુતર્ક પણ તમે કાપી નથી શકતા. કોઈ કંઈ પણ તમને કહી દે છે, તમે કહો છો હા સાચું કહેતો હશે, સાચું કહેતો હશે, આ પણ તો સાચું કહેતો હશે, આ પણ તો સાચું કહેતો હશે. આ અજમાવજો. તમારી સામે જે પણ કુતર્ક આવે છે અને આવતા હશે તેને તમે એ આઈની સામે મૂકી દો અને કહો કે આ વાત છે. જણાવો કેટલી સાચી છે, કેટલી ખોટી છે, અને જો ખોટી છે તો તેનો જવાબ શું હોવો જોઈએ? સમજી રહ્યા છો? નહીં. બેટા, જ્યાં ડર હોય છે ને ત્યાં બુદ્ધિ ચાલવાની બંધ થઈ જાય છે. અવારનવાર તમે લોકો જ્યારે સવાલ પૂછો છો ત્યારે એ સવાલમાં ડરની બહુ ગંધ હોય છે. અને દોષ તમારો નથી પૂરી રીતે, કારણ કે લોકધર્મ ચાલ્યો જ છે ડરાવી ડરાવીને. ડર એની રીત છે. ઉદાહરણ તરીકે, ફલાણું કામ નહીં કરો તો નરકમાં જશો. આ બીજું શું છે? ડરાવવું જ છે ને. બીજું શું છે? ફલાણું કામ કરીને ફલાણાને પૈસા ના આપ્યા તો પાપ લાગશે. આ ડરાવવું નથી તો બીજું શું છે? દરેક કામને તો પાપ અને પુણ્યમાં વહેંચી રાખ્યું છે, સારા અને ખરાબમાં વહેંચી રાખ્યું છે. આખી યાદી તૈયાર છે. આ કરશો તો આ સજા મળે છે, આ કરો તો આ થાય છે, આ કરો તો આ થાય છે. આ વસ્તુનું પ્રાયશ્ચિત આવી રીતે કરવાનું હોય છે, આનું આવી રીતે. તમે ડરેલા છો અને ડરનો જ ઉપયોગ શિક્ષણ વ્યવસ્થા કરે છે. ડરનો જ ઉપયોગ સામાજિક પારિવારિક વ્યવસ્થા કરે છે. અફસોસ મને ત્યારે થાય છે જ્યારે તમને ડરથી મુક્ત કરવા માટે પણ મારે ડરનો જ સહારો લેવો પડે છે કે બેટા જઈને શીખ લખો, નહીં તો કાઢી મૂકવામાં આવશો કમ્યુનિટીમાંથી.
વિચિત્ર વાત છે, પરંતુ તમારું એન્જિન એવું થઈ ગયું છે કે તે ડર સિવાય કોઈ બીજા ઈંધણ પર ચાલતું જ નથી. તો તમારી પાસે જો સારું કામ પણ કરાવવું હોય તો ડરાવવું પડે છે. તમને ડરથી પણ મુક્ત કરવા હોય તો ડરના માધ્યમથી કરવું પડે છે. કેમ આટલા ડરેલા છીએ આપણે? ડર ત્યારે તો થોડો વ્યાજબી લાગે જ્યારે કોઈની પાસે બહુ બધું હોય અને તે કહે, મારી પાસે આટલું બધું છે, છીનવાઈ જશે. તમારી પાસે છે શું એ જણાવો. તમારી પાસે શું છે કહો તો ખરા. હું બહુ સીધી વાત કરી રહ્યો છું. જેમણે તમને આટલા ડરાવી રાખ્યા છે એ શું ધમકી આપી દે છે તમને? શું છીનવી લેશે જ્યારે તમારી પાસે કંઈ છે જ નહીં? કહો તો ખરા. શું છીનવી લેશે? ના, કોઈ નહીં મારે. ડરો નહીં. ગુલામને મારવો એ ખોટનો સોદો હોય છે. તમને કોઈ નથી મારવાનું. તમને જીવતા રાખવામાં આવશે. આપણે સૌ સામાજિક પ્રાણી છીએ. આપણે સૌ સમાજની મશીનમાં ગુલામની જેમ ફિટ છીએ. તમને ડરાવવામાં આવશે તેની આગળ. એવું કંઈ નથી કે અને એવું ના વિચારતા કે તમે આઝાદી તરફ ભાગશો તો કોઈ મારી નાખશે. તો પણ નહીં મારે. કેમ? કારણ કે મરશો તો શહીદ કહેવાશો અને શહીદ બની ગયા તો થઈ શકે છે કે બે ચાર વિદ્રોહી બાગી પેદા થઈ જાય તમને જોઈને. ના, આપણને ડરાવે તો કોઈ નથી. એટલે કે કોઈ મારતું વારતું નથી. એટલે એવી કોઈ વાત નથી. ધમકી પણ એવી નથી. ના ના. એક તો હોય છે લોક ધાર્મિક બાબત ડરાવવાની કે આગલો જન્મ બગડી જશે અને નરક તને મળશે ખરાબવાળું. તો પણ કહી દો કે આગળ થશે. આ જન્મમાં જે વસ્તુ તમને સૌથી વધારે ડરાવે છે એ ખબર છે શું છે? ઇમોશનલ બ્લેકમેલ. તમે સૌથી વધારે તેનાથી ડરો છો. સૌથી વધારે. જીવ આપી દઈશ, આગ લગાવી દઈશ. તો જીવ આપવા પર તમારી મોનોપોલી છે શું? તમે અમને રોકવા માટે જીવ લગાવો, અમે ના રોકવા માટે જીવ લગાવીએ. તમે આપી શકો છો જીવ તો અમે પણ આપી શકીએ છીએ ને? કે નહીં? અરે ધમકી જ તો ઉડાડવાની છે. ગીધડ પેલી બાજુથી બોલી રહ્યું છે. ક્યાં હુઆ? ગીધડ પેલી બાજુથી પણ તો બોલી શકે છે. ગીધડ ધમકી જ તો છે. બીજું શું છે? બહુ વધારે સીધા પ્રકારના લોકો છો. છે કંઈ નહીં. છીનવવા માટે અને છીનવવાના ડરથી કાપી રહ્યા છો. આપણું ખબર નહીં શું થશે. શું થશે વળી? આ ફસાવશે, આ મરાવશે. આના મને પહેલેથી જ લક્ષણ ઠીક નથી લાગતા. આનું તો કંઈ નહીં. આપણે તો આ જ દુનિયામાં રહેવાનું છે ને? હું કહી રહ્યો છું. કેમ રહેવું છે આ જ દુનિયામાં? ચાલો તો એક તાજી નવી દુનિયા તૈયાર કરીએ. આઈડિયા કેવો છે? મસ્ત છે ને? કે નહીં? થોડું સ્મિત આવ્યું. જીવમાં જીવ આવ્યો. સારું. નવી દુનિયા તૈયાર થઈ શકે છે. ચોક્કસ થઈ શકે છે. ગીતા નેશન નામ કેવું છે? બોલો. મસ્ત છે ને?